વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ક્લાસિફિકેશન 4 પ્રમાણે નાઉનના કેટલા પ્રકાર છે તેના વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરતા પહેલા હું તમને યાદ કરાવી દઉં કે નાઉન કોને કહેવાય. નાઉનનું ગુજરાતી શું થાય, સંજ્ઞા થાય. નામ અને નાઉનમાં બંનેમાં થોડો તફાવત છે જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો નાઉન એટલે શું? તો નાઉન એટલે કોઈ પણ પ્રાણી હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, વિચાર હોય અથવા તો કોઈ લાગણી હોય, તેને આપણે જે શબ્દ વડે ઓળખતા હોય તે શબ્દને શું કહીશું? નાઉન કહીશું. ગુજરાતીમાં શું થાય? સંજ્ઞા થાય. તો હવે તમને ખબર પડી ગઈ છે કે નાઉન કોને કહેવાય. તો જુઓ, નાઉન અને નામ એ બંનેમાં તફાવત છે. તો નામ કોને કહેવાય? તો કોઈ પણ વિશેષ વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, પ્રાણી હોય, તેને આપણે જે ચોક્કસ શબ્દ વડે ઓળખતા હોય તેને આપણે નામ કહીશું. એટલે કે પ્રોપર નાઉનમાં જેનો સમાવેશ થાય છે તેને આપણે નામ કહી શકીએ. એટલે કે નામને આપણે નાઉન પણ કહી શકીએ, પરંતુ દરેક નાઉનને આપણે નામ કહી શકીએ નહીં, કારણ કે નાઉનનો વિશાળ અર્થમાં ઉપયોગ થાય છે એટલા માટે, અને જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો હવે આપણે આગળ જોઈએ. તો આજના વિડીયોમાં આપણે ક્લાસિફિકેશન 4 પ્રમાણે નાઉનના 2 પ્રકાર જોઈશું. અને પ્રથમ પ્રકાર છે સિંગ્યુલર નાઉન. ગુજરાતી શું થાય? એકવચન સંજ્ઞા. તો જુઓ, એકવચન સંજ્ઞા કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ નાઉન એ એક જ વ્યક્તિ, વસ્તુ, સ્થળ દર્શાવે ત્યારે તેને આપણે એકવચન નાઉન કહીશું. એકદમ ઈઝી જ છે. તો જ્યારે પણ કોઈ એકની જ વાત થતી હોય, તે વ્યક્તિ પણ હોઈ શકે, વસ્તુ પણ હોઈ શકે, સ્થળ પણ હોઈ શકે, પ્રાણી પણ હોઈ શકે, તો તેને આપણે એકવચન નાઉન કહીશું. અને એક કરતાં વધારેની વાત થતી હોય તો બહુવચન. એકદમ ઈઝી જ છે, તમને આવડતું જ હશે. તેમ છતાં પણ જોઈ લઈએ. પ્લુરલ, અંગ્રેજીમાં શું કહેવાય? પ્લુરલ નાઉન. ગુજરાતી શું થાય? બહુવચન સંજ્ઞા. તો જ્યારે કોઈ પણ નાઉન એક કરતાં વધારે, જો એક નહીં પરંતુ એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે સ્થળ દર્શાવે ત્યારે તેને આપણે બહુવચન નાઉન કહીશું. એકદમ ઈઝી જ છે. જેમ કે અહીંયા જુઓ, હું એમ કહું કે એક બોય છે, તો જુઓ એક જ છોકરાની વાત થતી હોય તો આને આપણે એકવચન નાઉન કહીશું. પરંતુ એમ કહું કે એક કરતાં વધારે છોકરાઓ છે તો હું શું કહીશ? બોયઝ. તો અહીંયા જુઓ મેં એસ લગાડેલો છે, તો આ બહુવચન નાઉન થઈ જશે. તો એકવચન નાઉન બહુવચનમાં રૂપાંતર થઈ જાય. તો કેવી રીતે થાય એ ખાસ શીખવું જરૂરી છે. અને આપણે એકવચન નાઉન અને બહુવચન નાઉન શા માટે શીખવા જોઈએ? કારણ કે નાઉન એ એક સબ્જેક્ટ તરીકે આવે છે અને સબ્જેક્ટ પ્રમાણે જ આપણે શું મૂકવાનું છે? વર્બ મૂકવાનું છે. તો એટલા માટે તમારે એકવચન અને બહુવચન નાઉન શીખવા જોઈએ. તો હવે આપણે જોઈશું કે એકવચન નાઉન હોય તેને આપણે બહુવચનમાં કેવી રીતે રૂપાંતર કરીશું. તો ચાલો જોઈ લઈએ. તો જુઓ, હવે આપણે એકવચન નાઉન હશે અને બહુવચનમાં કેવી રીતે રૂપાંતર કરી શકીએ એના વિશે જોઈશું. તો સૌપ્રથમ પહેલો નિયમ છે કે કોઈ પણ એકવચન નામ હોય તેને સાઈડ આપણે ફક્ત એસ લગાડી દઈએ. કેવું નાઉન થઈ જાય? બહુવચન થઈ જાય. અહીંયા જો એક નાઉન આપેલું છે બોય. બોય એટલે શું થાય? છોકરો થાય. તો જુઓ અહીંયા ફક્ત એસ લગાડી દીધો એટલે શું થઈ ગયું? આ બહુવચન નાઉન થઈ ગયું. હવે આનું ગુજરાતી શું થશે? છોકરાઓ. એટલે કે એક કરતાં વધારે છોકરાઓ. ત્યારબાદ જુઓ ગર્લ, તો એક જ છોકરીની વાત થતી હશે પરંતુ જુઓ એસ લગાડી દીધો, ગર્લ્સ. તો હવે અહીંયા એક કરતાં વધારે છોકરીઓની વાત થતી હશે. એકદમ ઈઝી જ છે, ફક્ત શું કરવાનું? એસ લગાડવાનો. પરંતુ ક્યારેક ક્યારેક આપણે ઈએસ પણ લગાડવું જોઈશે. ક્યારે? તો એ આપણે આગળ જોઈશું. જુઓ એવી જ રીતે પેન, તો પેન્સ, બુક, તો બુક્સ. એક કરતાં વધારે બુકો થઈ જશે. ટેબલ, તો ટેબલ્સ. તો અહીંયા આપણે ફક્ત એસ લગાડીશું એટલે એકવચન નાઉનનું બહુવચનમાં રૂપાંતર થઈ જશે. તો આ એક નિયમ તમારે યાદ રાખવાનો. એકદમ ઈઝી જ છે. તો જુઓ આપણે એક નિયમ તો જોઈ લીધો. તો આપણે શું કરવાનું? ફક્ત કોઈ પણ નાઉન હોય ત્યારે ફક્ત આપણે એસ લગાડવાનું. પરંતુ ક્યારેક ક્યારેક આપણે ઈએસ પણ લગાડવું પડશે. ક્યારે? તો જુઓ, કોઈ પણ એકવચન નામને છેડે એસ આપેલો હોય અથવા ડબલ એસ આપેલા હોય અથવા તો SH, CH, X કે Z આપેલું હોય ત્યારે આપણે શું કરીશું? નામને છેડે ES લગાડીશું. તો આટલું ખાસ તમારે યાદ રાખવાનું કે એસ હોય, ડબલ એસ હોય, SH હોય, CH હોય, X હોય કે Z હોય ત્યારે આપણે શું કરીશું? ES લગાડીશું. ફક્ત એસ નહીં લગાડીએ. જો આટલા અક્ષર આપેલા છે, જો આ અક્ષર આપેલા હોય નામને છેડે તો આપણે શું કરવાનું? ES લગાડવાનું. અને જો આટલામાંથી કોઈ અક્ષર ન આપેલા હોય તો આપણે શું કરવાનું? એસ લગાડવાનું. એકદમ ઈઝી જ છે. તો જુઓ બસ, તો અહીંયા એસ આપેલો છે તો અહીંયા હું શું કરીશ? એસ લગાડીશ નહીં, પરંતુ શું લગાડવાનું? ES. એટલે એકવચન નાઉનનું શેમાં રૂપાંતર થઈ જશે? બહુવચનમાં. એકદમ ઈઝી જ છે. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને યાદ રહી જશે. ત્યારબાદ જુઓ ગ્લાસ, તો અહીંયા ડબલ એસ આવેલા છે તો હું શું કરીશ? એસ લગાડીશ નહીં લગાડવાનો. ફક્ત એસ નહીં લગાડવાનો. શા માટે? કારણ કે અહીંયા જુઓ ડબલ એસ છે એટલા માટે. તો અહીંયા આપણે ES લગાડીશું તો જુઓ ગ્લાસીસ થઈ ગયું. એવી જ રીતે જુઓ બ્રશ, તો અહીંયા બ્રશિસ થઈ ગયું. જો અહીંયા પણ ES લાગશે. કેમ ES લાગશે? અહીંયા SH આપેલું છે એટલા માટે. ત્યારબાદ મેચ, તો અહીંયા મેચિસ થઈ જશે. જુઓ ES લગાડેલું છે.
શા માટે લગાડ્યું? તો અહીંયા જુઓ CH આપેલું છે એટલા માટે. અને ત્યારબાદ જુઓ બોક્સ, તો અહીંયા X આપેલો છે, તો અહીંયા શું કરીશ? ES લગાડીશ, બોક્સીસ. તો આ એક વચન નાઉનનું બહુવચનમાં રૂપાંતર થઈ ગયું. તો જુઓ આપણો બીજો નિયમ પૂરો થઈ ગયો. આપણે શીખી ગયા કે કોઈ પણ નામને છેડે ક્યાં હશે? નામને છેડે S આપેલો હોય, ડબલ S આપેલું હોય, SH આપેલું હોય, CH આપેલું હોય, X આપેલું હોય કે Z આપેલું હોય, તો એવી વખતે આપણે ES લગાડીશું. પરંતુ જો આ અક્ષર આપેલા છે, આમાંથી કોઈ પણ અક્ષર ન હોય તો શું કરવાનું? તો ફક્ત S લગાડવાનું. આપેલા હોય તો ES લગાડવાનું, ન આપેલા હોય તો S લગાડવાનું. એકદમ ઈઝી જ છે. અને જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ એમ તમને યાદ રહી જશે. તો આપણે 2 નિયમ જોઈ લીધા. તો હજી 2 નિયમ છે જે આપણે જોઈ લઈએ. તો જુઓ, કોઈ પણ એક વચન નામને છેડે શું આવેલું હોય? Y. તો એવી વખતે શું કરવાનું? તો યાદ રાખો, Y નો I કરી ES લગાડવાનો. પરંતુ ક્યારે? જો Y પહેલા કોન્સોનન્ટ એટલે કે વ્યંજન હોય ત્યારે. જેમ કે અહીંયા જુઓ, મેં એક ઉદાહરણ આપેલું છે બેબી. તો અહીંયા જુઓ, નામને છેડે શું આપેલું છે? Y આપેલો છે. અને આ Y ની પહેલા શું આપેલું છે? એક વ્યંજન આપેલો છે. તો વ્યંજન કોને કહેવાય? જે તમને કદાચ ખબર જ હશે. તો અંગ્રેજી આલ્ફાબેટમાં A, E, I, O, U આ 5ને આપણે શું કહીશું? વોવલ એટલે કે સ્વર કહીશું. અને બાકીના બધાને શું કહીશું? આપણે વ્યંજન એટલે કે કોન્સોનન્ટ કહીશું. તો જુઓ, B ને શું કહેવાય? વ્યંજન કહેવાય. તો Y ની પહેલા શું આવેલું છે? વ્યંજન આપેલો છે. તો આપણે શું કરીશું? Y નો I કરી દઈશું, ત્યારબાદ ES લગાડી દઈશું. તો જુઓ શું થશે? બેબીઝ. તો બેબી એટલે એક બાળક અને બેબીઝ એટલે બાળકો, એક કરતાં વધારે બાળકો. તો આ એક વચન નામ હતું, એનું આપણે બહુવચનમાં રૂપાંતર કરી દીધું. એવી જ રીતે જુઓ, સિટી. તો અહીંયા શું આપેલું છે? Y ની પહેલા વ્યંજન આપેલો છે. તો શું કરીશું? Y નો I કરીશું, ત્યારબાદ ES લગાડીશું, સિટીઝ થઈ જશે. એવી રીતે જુઓ, લેડી. તો લેડીનું શું થઈ જશે? લેડીઝ. સ્ટોરીઝ થઈ જશે. પાર્ટીઝ થઈ જશે. શા માટે? કારણ કે ત્રણેય નામને અંતે Y આપેલા છે, અને Y ની પહેલા શું આપેલું છે? વ્યંજન. તો Y ની પહેલા વ્યંજન આપેલું હોય તો Y નો I કરી અને ES લગાડી દેવાનું. 3 નિયમ થયા. એકદમ ઈઝી છે. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ યાદ રહી જશે. તો આપણે જોયું કે Y પહેલા વ્યંજન હોય ત્યારે જ આપણે ES લગાડવાનું. પરંતુ Y પહેલા જો સ્વર હોય તો શું કરવાનું? તો કંઈ નહીં, ફક્ત S લગાડવાનું. જુઓ, Y પહેલા સ્વર હોય તો ફક્ત S લગાડવાનું. ક્યારે? તો નામના અંતે Y આપેલો હોય ત્યારે. તો અહીંયા જુઓ, ટોય. તો નામના અંતે શું આવેલું છે? Y, અને એની પહેલા O આવેલો છે. તો ઓને આપણે સ્વર અંગ્રેજીમાં વોવલ કહેવાય. તો એટલા માટે આપણે શું કરીશું? ફક્ત S લગાડીશું. ટોયનું ટોયસ થઈ જશે. તો એક વચન નાઉન હતું, આ બહુવચન નાઉન થઈ ગયું. કી, તો કીઝ થશે. ફક્ત S જ લગાડવાનું. કેમ કે નાઉનના અંતે શું આપેલું છે? Y. પરંતુ Y ની પહેલા શું આપેલું છે? સ્વર, એટલા માટે. બોય. તો અહીંયા જુઓ, બોયનું શું થશે? બોયઝ થશે. શા માટે? કારણ કે Y આપેલો છે, અને Y ની પહેલા શું આપેલું છે? સ્વર, એટલા માટે. તો એકદમ ઈઝી નિયમ જ છે. જો Y પહેલા કોઈ વ્યંજન આપેલો હોય તો Y નો I કરી ES લગાડવાનું, અને Y પહેલા સ્વર આપેલું હોય તો ફક્ત S લગાડવાનું. અને ત્યારબાદ આપણે 5મો અને છેલ્લો નિયમ કે જે આપણે યાદ રાખવાનો છે એ જોઈશું. આના સિવાય ઘણા બધા નિયમ છે, પરંતુ એમાં શું હશે? અપવાદ હશે, અથવા તો તમારે યાદ જ રાખવું પડશે કે આવું જ થાય. તો એટલા માટે આપણે આ નિયમ જોઈ લઈએ. તો જુઓ, કોઈ પણ એક વચન નામને છેડે F હોય અથવા તો FE આપેલું હોય તો તેનું આપણે શું કરીશું? V કરીશું, અને ત્યારબાદ શું લગાડીશું? ES લગાડીશું. એટલે શું થઈ ગયું? VES થઈ ગયું. તમારે શું યાદ રાખવાનું? F હોય અથવા તો FE હોય તો આપણે શું કરીશું? V, અને ત્યારબાદ આપણે શું કરીશું? ES લગાડીશું. જેમ કે જુઓ, લીફ. તો અહીંયા F આવેલો છે, તો F નો શું કરીશ? V કરીશ, અને ત્યારબાદ શું લગાડીશ? ES. તો શું થશે? લીવ્સ એટલે કે પાંદડાઓ થઈ જશે. વાઇફમાં પણ FE આવે છે, તો FE નું શું કરવાનું? આપણે V કરીશું, અને ત્યારબાદ શું કરીશું? ES લગાડીશું. અને ત્યારબાદ નાઇફ. તો નાઇફમાં પણ FE આવેલું છે, તો એનું V કરશું, અને ત્યારબાદ શું લગાડીશું? ES લગાડીશું. વોલ્વ્સ થઈ જશે. અને ત્યારબાદ જુઓ, લાઈફ. તો લાઈફમાં પણ FE આવેલું છે, તો એનું આપણે V કરશું, ને ત્યારબાદ ES લગાડીશું. એકદમ ઈઝી નિયમ છે. જો નામ આપેલું હોય અને નામના અંતે F આવેલો હોય અથવા તો FE આવેલું હોય તો આપણે શું કરીશું? V કરીશું, અને ત્યારબાદ આપણે ES લગાડીશું. કેનું V કરવાનું? F અને FE નું. ક્યારે? તો નામના અંતે જ્યારે F આપેલું હોય અથવા તો FE આપેલું હોય. અને જુઓ, આ બધા નિયમ યાદ કેવી રીતે રાખવાના? તો તમારે કંઈ નહીં કરવાનું, ફક્ત પ્રેક્ટિસ કરતું જવાનું. જ્યારે પણ આવા નાઉન આવે ત્યારે તમારે એનો રૂલ્સ યાદ કરતો રહેવાનો. તો એવી રીતે તમારે કંઈ ગોખવું પણ નહીં પડે, અને ધીમે ધીમે તમને બધું આવડી જશે. ત્યારબાદ જુઓ, કોઈ પણ એક વચન નામને છેડે O આવેલું હોય, કેવા નામ? એક વચન, તો આપણે શું કરીશું? ES લગાડીશું. જેમ કે હીરો. તો જુઓ, O આપેલું છે, તો આપણે શું કરીશું? ES લગાડીશું. એટલે કે નામને છેડે O આવતો હશે તો આપણે શું કરીશું? ES લગાડીશું. પટેટો. આને શું બનશે? પટેટો. પોટેટો નહીં, પટેટો. તો અહીંયા આપણે શું કરીશું? પટેટોઝ. ES લગાડીશું. શા માટે ES લગાડ્યું? કેમ કે અહીંયા O આપેલો છે, એટલા માટે. ટોમેટો નહીં, ટમેટો. તો શું કરીશું? ટમેટોઝ. મેંગોઝ.
ફક્ત શું કરવાનું ઈએસ. શા માટે? કારણ કે ઓ આપેલો છે એટલા માટે. એકો તો એકોઝ થઈ જશે, ઈએસ લાગી જશે. તો આ નિયમ હતા. પરંતુ જુઓ આ જ નિયમનો પાછો અપવાદ હશે. જેમ કે હું એમ લખું કે ફોટો, તો જુઓ અહીંયા પણ ઓ આવશે. તો જુઓ અહીંયા પણ નામના અંતે શું આવે છે? ઓ. પરંતુ અહીંયા શું કરીશ? ફક્ત એસ લગાડીશ. તો એટલા માટે આ બધા નિયમો એવા છે કે તમારે ફક્ત યાદ રાખવાનું હોય, કારણ કે આના અપવાદ પણ હોય છે. તો ફોટોઝ ફક્ત એસ કેમ લગાડ્યું હોય આપણે આગળ જોઈશું, તો જોઈ લઈએ. ત્યારબાદ જુઓ આગળનો નિયમ, ઓ પહેલા સ્વર આવે તો ફક્ત શું કરવાનું? એસ લગાડવાનું. તો આગળ આપણે નિયમ જોયો કે નામને છેડે ઓ આવે તો આપણે શું કરવાનું? ઈએસ લગાડવાનું. પાછો નિયમ આવી ગયો કે જો ઓ આપેલો હોય અને એની આગળ કોઈ સ્વર આવે તો ફક્ત એસ જ લગાડવાનું. જેમ કે અહીંયા જુઓ જૂ એટલે પ્રાણી સંગ્રહાલય થાય. તો અહીંયા જુઓ ઓ આપેલો છે, એની આગળ શું આવેલું છે? ઓ, એટલે કે આને આપણે સ્વર કહીશું. તો અહીંયા આપણે શું કરીશું? ફક્ત એસ જ લગાડીશું. તો નામના છેડે ઓ આવેલો હોય અને એની પહેલા શું આવવું જોઈએ? સ્વર. તો ફક્ત એસ જ લગાડવાનું. સ્ટુડિયો, તો અહીંયા સ્ટુડિયોઝ થશે, અહીંયા ફક્ત એસ જ લાગશે. ત્યારબાદ આગળનો નિયમ જુઓ, ટૂંકાવેલા શબ્દને માત્ર એસ જ લાગશે. એટલે કે જે નામ પૂરા હોય અને એને આપણે ટૂંકમાં બોલતા હોય તો ફક્ત શું કરવાનું? એસ જ લગાડવાનું. જેમ કે જુઓ કિલો, તો અહીંયા જુઓ ઓ આવેલો છે તો તમને તરત જ નિયમ યાદ આવશે કે ઓ આવેલો હોય તો આપણે શું કરવાનું? ઈએસ મૂકવાનું. અથવા તો જો ઓની પહેલા સ્વર આવેલો હોય તો આપણે શું કરીશું? એસ લગાડીશું. પરંતુ અહીંયા જુઓ ઓ તો આવેલો છે અને એની આગળ કોણ આવેલું છે? વ્યંજન, એટલે કે સ્વર નથી. તેમ છતાં પણ શું મૂક્યું છે? એસ. શા માટે? કારણ કે આ ટૂંકું નામ છે. કોનું? કિલોગ્રામનું. પૂરું નામ શું થાય? કિલોગ્રામ થાય. એને આપણે ટૂંકમાં શું કહેવાય? કિલો. તો કિલોનું બહુવચન કરવા માટે આપણે એસ લગાડીશું. તો એટલા માટે આ નિયમો એવા છે કે તમને પ્રેક્ટિસથી જ આવડશે. તો કિલોનું શું થશે? કિલોઝ. ત્યારબાદ જુઓ ફોટો, મેં તમને હમણાં આગળ કીધું હતું કે અહીંયા શું આવેલું છે? ઓ, અને એની પહેલા શું આવેલું છે? વ્યંજન. તેમ છતાં પણ ફક્ત શું મૂકીશું? એસ. શા માટે? કારણ કે ફોટોનું ફૂલ ફોર્મ શું થાય? ફોટોગ્રાફ. ફોટો એ ફોટોગ્રાફનું ટૂંકું નામ છે, એટલા માટે આપણે ફક્ત શું લગાડીશું? એસ. તો એટલા માટે અહીંયા એસ આવશે. તો આવા અંગ્રેજીમાં થોડાક નિયમો છે જે આપણને પ્રેક્ટિસથી જ ખબર પડશે, તેમ છતાં પણ જોઈ લઈએ. ત્યારબાદ જુઓ ચેન્જ ઓફ વોવલ્સ ઇન પ્લુરલ. તો અમુક નાઉન એવા હશે કે એમાં આપણે અક્ષરનો ચેન્જીસ કરવો પડશે. એટલે કે એક સ્વર આપેલો હશે તો આપણે બીજો સ્વર કરવો પડશે. જેમ કે અહીંયા જુઓ, તો આવા નાઉનને આપણે નિયમ ન યાદ રાખી શકીએ કારણ કે આમાં કોઈ નિયમ નથી. તો શું કરવાનું? આપણે યાદ જ રાખવાનું કે આનું આમ થાય. પહેલી વારમાં કદાચ તમને યાદ નહીં રહે, પરંતુ બીજી વાર ત્રીજી વાર તમે જેમ જેમ જોતા જશો, વાંચતા જશો, એમ એમ તમને યાદ રહેતું જશે. જેમ કે જુઓ ફૂટ, તો ડબલ ઈ કરી નાખવાના. ફીટ એટલે શું થશે? પગો. મેન, તો એક જ માણસ હોય તો મેન કહેવાય. તો અહીંયા એનું શું થઈ જશે? ઈ, મેન. તો આ એક કરતાં વધારે માણસો હોય તો મેન, ફક્ત અહીંયા શું કરવાનું? ઈ લગાડવાનું. ત્યારબાદ જુઓ વુમન, તો વુમનમાં એ લાગેલો છે પરંતુ અહીંયા શું થશે? વીમેન, કારણ કે બહુવચન થઈ જશે એટલા માટે. અને શું વંચાય? વીમેન. અહીંયા જુઓ ઈ થઈ જશે, અહીંયા એ આપેલો છે તો અહીંયા શું થઈ જાય? ઈ. તો આવી રીતે નિયમો આપેલા છે જે આપણે પાકા જ કરવાના છે. ત્યારબાદ જુઓ ટૂથ, તો અહીંયા શું થશે? ટીથ. ડબલ ઈ કરી દેવાના ટૂથને. આ એક વચન નાઉન છે, આ બહુવચન નાઉન છે. અને ત્યારબાદ જુઓ માઉસ, માઉસ એટલે ઉંદર થાય. તો એક કરતાં વધારે હોય તો શું કરવાનું? માઇસ. ફક્ત શું કરવાનું? ચેન્જીસ થઈ જશે. શેમાં? તો આઈ થઈ જશે. શેનું? ઓ યુનું. તો અમુક નાઉન એવા હશે કે ફક્ત એમાં ચેન્જીસ થતા હશે. અને આ બધા એવા નાઉન છે કે જે આપણે યાદ જ રાખવા પડે કારણ કે આમાં કોઈ નિયમ જ નથી. કદાચ તમને એમ થાય કે અહીંયા એ આવેલો છે અને ત્યારબાદ ઈ આવે તો એટલા માટે ઈ આપેલો છે, એવું નથી. કારણ કે અહીંયા ડબલ ઓ આવેલા છે, ત્યારબાદ તો યુ આવે ને, પરંતુ અહીંયા શું થાય છે? ઈ. તો એવો કોઈ નિયમ નથી. તો આ નામને શું કરવાનું? યાદ જ રાખવાના. અને ત્યારબાદ આપણે જોઈશું કે પ્લુરલ ઓફ નંબર્સ. ક્યારેક ક્યારેક સંખ્યાનું પણ બહુવચન કરવું પડશે. જનરલી ન થાય, પરંતુ ક્યારેક ક્યારેક આપણે કેવું હોય તો થાય. જેમ કે ક્રિકેટ મેચ ચાલતી હોય અને એક કરતાં વધારે છક્કા મારી હોય તો આપણે શું કહેવાય? સિક્સીસ. તો એવે વખતે આપણે સિક્સીસ થાય. તો અહીંયા જુઓ ટુ, તો ટુનું શું થશે? એસ લગાડીશું. અહીંયા શું? ઓ આવેલો છે તેમ છતાં એસ નહીં લાગે. શું થશે? એસ લાગશે. કારણ કે આનો નિયમ નથી, આ યાદ જ રાખવાનું છે. સિક્સ, તો સિક્સમાં આપણે ઈએસ લગાડીશું કારણ કે અહીંયા એક્સ છે એટલા માટે. તો સિક્સનું શું થશે? સિક્સીસ. અને ટુનું શું થશે? ટુઝ થશે. ત્યારબાદ આગળનો નિયમ કે રિમેઇન સેમ, એટલે અમુક નામ એવા હશે કે સરખા જ રહેશે. જેમ કે ડિયર એટલે શું થાય? હરણ. તો ડિયરનું એક વચન નામ પણ ડિયર થાય, બહુવચન નામ પણ શું થશે? ડિયર. ત્યારબાદ શીપ, તો શીપ એટલે ઘેટું થાય, તો એક વચન નામ પણ શીપ થશે, બહુવચન નામ પણ શીપ જ થશે. ત્યારબાદ ફિશ, તો ફિશ એક વચન નામ પણ સેમ રહેશે અને બહુવચન નામ પણ સેમ જ રહેશે. ફિશ, ફિશિસ નહીં થાય, તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ આગળનો નિયમ પ્લુરલ ઓફ કમ્પાઉન્ડ નાઉન્સ, એટલે કે એક કરતાં વધારે શબ્દોના નામ હશે અને એમાં બહુવચન કેવી રીતે કરવાનું? તો જુઓ મધર ઇન લો એટલે શું થાય તમને ખબર જ હશે. તો જુઓ આનું બહુવચન કેવી રીતે કરવાનું? કદાચ તમને એમ પ્રશ્ન થાય અહીંયા એસ મૂકવાનો કે અહીંયા એસ મૂકવાનો, એવું કન્ફ્યુઝન કદાચ તમને થાય.
તો જુઓ આપણે ક્યાં મૂકીશું, તો જુઓ મધર ઇન લો, તો અહીંયા બહુવચન કરવા માટે આપણે મધર્સ ઇન લો, અહીંયા યસ મૂકીશું, અહીંયા નહીં. ખાસ યાદ રાખજો, અહીંયા યસ નહીં આવે, ક્યાં આવશે? અહીંયા. ત્યારબાદ જુઓ ફાધર ઇન લો, તો આપણે ક્યાં યસ મૂકીશું? ફાધર્સ ઇન લો, તો અહીંયા યસ મૂકીશું. એવી જ રીતે બ્રધર ઇન લો, બ્રધર્સ ઇન લો, સિસ્ટર ઇન લો, સિસ્ટર ઇન લો, તો ફક્ત એસ મૂકવાનો ક્યાં? પહેલા નાઉનને અંતે. પરંતુ અમુક નાઉન એવા હશે કે આપણે બીજી જગ્યાએ પણ મૂકવો જોઈશે, તો જુઓ જોઈએ. ત્યારબાદ આપણે આગળ જોઈશું, તો જુઓ પ્લુરલ ઓફ કમ્પાઉન્ડ નાઉન્સ. આ નાઉન એવા હશે કે બંનેમાં ચેન્જીસ થશે. જેમ કે અહીંયા જુઓ મેન સર્વન્ટ, તો મેનનું બહુવચન શું થાય? ઈ કરવાનો એ હોય તો આપણે શું કરીશું? ઈ કરીશું. તો અહીંયા પણ મેન થઈ ગયું બહુવચનમાં, અને અહીંયા જુઓ સર્વન્ટ, તો અહીંયા એસ લગાડેલો છે, સર્વન્ટ્સ. તો અમુક નાઉન એવા હશે કે આપણે બંનેમાં ચેન્જીસ કરવો પડશે. તો આવા નિયમ આપણે યાદ જ રાખવા જોઈશે. ત્યારબાદ જુઓ વુમન ડોક્ટર, તો શું થશે? વિમેન ડોક્ટર્સ. અહીંયા ઈ લાગી જશે, આને શું વંચાય? વિમેન. તો અહીંયા જુઓ ઈ થશે, અહીંયા એક વચનમાં એ આપેલો છે, તો બહુવચનમાં અહીંયા ઈ થશે, અને અહીંયા શું થશે? એસ લાગશે, વિમેન ડોક્ટર્સ. તો બંને નામમાં ચેન્જીસ થશે. ત્યારબાદ જુઓ આગળનો નિયમ, નાઉન વિચ આર ઓલવેઝ યુઝડ ઇન પ્લુરલ, એટલે કે એવા નાઉન કે હંમેશા બહુવચન જ હશે. જેમ કે જુઓ પીપલ, એટલે શું થાય? લોકો, તો હંમેશા એક કરતાં વધારે જ હોય. તો આને આપણે હંમેશા બહુવચનમાં જ ગણીશું, અને બહુવચનનું જ ક્રિયાપદ મૂકવાનું. તો આને પછી તમારે બહુવચન કરવા મળે એસ નહીં લગાડવાનું. શા માટે? કારણ કે ઓલરેડી બહુવચન છે, એટલા માટે. ત્યારબાદ જુઓ પોલીસ, અને અંગ્રેજીમાં શું વંચાય? પોલીસ વંચાય, પરંતુ આપણે ગુજરાતીમાં તો પોલીસ વાંચતા હોઈએ છીએ, એટલા માટે આપણે શું વાંચીશું? પોલીસ. તો જુઓ આ પણ હંમેશા બહુવચનમાં જ છે, એક કરતાં વધારે જ થાય. તો આની સાથે પણ હંમેશા શું આવશે? બહુવચનનું ક્રિયાપદ. પરંતુ હું એમ કહું કે પોલીસ ડિપાર્ટમેન્ટ, તો પાછું એક વચન થઈ જાય. તો આપણે આગળ શીખીશું. અને ત્યારબાદ જુઓ વેજીટેબલ્સ, વેજીટેબલ નહીં, વેજીટેબલ્સ. અને અંગ્રેજીમાં શું કહેવાય? વેજીટેબલ્સ. તો હંમેશા બહુવચન જ હશે, બહુવચનનું જ ક્રિયાપદ આવશે. અને ત્યારબાદ જુઓ સેવિંગ્સ, એટલે બચત, અર્નિંગ્સ એટલે આવક, તો આ હંમેશા એસ લાગેલો જ હશે, એટલે કે બહુવચન નામ જેવું જ હશે. આના કરતાં પણ ઘણા બધા નાઉન આવતા હશે, તો આપણે ધીમે ધીમે શીખીશું. તો આટલા નાઉન હંમેશા શું હશે? બહુવચનમાં. અને ત્યારબાદ આપણે લાસ્ટ નિયમ જોઈ લઈએ કે ધોઝ નેમ્સ વિચ હેવ ટુ પાર્ટ્સ, એટલે કે એવા નામ કે જેમાં બે ભાગ હશે. જેમ કે જુઓ કાતર, તો એક પાંખ્યું અને આ બીજું પાંખ્યું, બે પાંખિયા છે. તો આને કેટલા? બે ભાગ છે, તો હંમેશા બહુવચનમાં જ હશે. જેમ કે જુઓ પેન્સ, તો પેન્સ પણ બહુવચનમાં આવે. શા માટે? કારણ કે બે ભાગ હોય, તો એટલા માટે આપણે પેન્સને પણ હંમેશા બહુવચન ગણીશું. ત્યારબાદ ગ્લાસીસ, ચશ્મા, તો બે ભાગ હોય, તો એને પણ આપણે બહુવચન ગણીશું. સીઝર્સ, એટલે શું થાય? કાતર. તો જુઓ એક પાંખ્યું, બે પાંખ્યું, બે ભાગ છે, તો હંમેશા બહુવચન. સ્પેક્ટલ્સ, ત્યારબાદ શોર્ટ્સ, તો શોર્ટ્સ પણ હંમેશા બહુવચનમાં જ હશે. તો આ એવા નાઉન છે કે જેને બે ભાગ હોય, તે હંમેશા શેમાં હોય? બહુવચનમાં જ હોય. પણ ગણાય એક જ વસ્તુ, પરંતુ એક જ વસ્તુમાં બે ભાગ હોય. તો આ હતા એકવચન નાઉનને બહુવચન નાઉનમાં રૂપાંતર કરવાના નિયમો. અને આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે. અને તેમ છતાં પણ જો કંઈ ન સમજાણું હોય, તો તમે વિડીયોને બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ. અને તેમ છતાંય જો ન સમજાય, તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.